દ્વારકાની વાત કરીએ। દ્વારકાના ભાણવડ પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે તો સતત વરસાદથી ભાણવડ નજીકનો ઘેટા ડેમ ઓવરફ્લો થયો છે। ભાણવડ પંથકમાં સવારથી અત્યાર સુધીમાં 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ભાણવડને પૂરું પાડતો સતસાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે તો બરડા ડુંગરની ગોદમાં આવેલો રાજાશાહી સમયનો ડેમ પણ ઓવરફ્લો થયો છે। ભાણવડ પંથકમાં શનિવારે 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો જેને લઈ અને સતત નવા નીરની આવક થઈ રહી છે। સતસાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે તો સાથે જ ડેમમાંથી નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ભાણવડ પંથકમાં શનિવારે 3 ઇંચ વરસાદ વરસ્યો હતો। આજે પણ વહેલી સવારથી સતત દ્વારકાના ભાણવડમાં વરસાદી માહોલ છે અને હજુ પણ આવનારા સમયમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજુ રૂપારેલી આપણી સાથે ફોન લાઈન પર છે। રાજુ, જે રીતે ભાણવડમાં ગઈકાલે આપણે જોયું કે